ચાલો આજે એક એવી દુનિયાની સફર કરીએ જ્યાં પર્વતો જાણે કે રંગોથી ભરેલા કેનવાસ જેવા દેખાય છે. આપણે વાત કરી રહ્યા છીએ હિમાલયની એક અદ્ભુત રચના ફૂલોની ખીણ વિશે. તો સવાલ એ છે કે પ્રકૃતિ આટલા બધા ફૂલોની રંગોળી આખરે ક્યાં પૂરે છે? આ સવાલનો જવાબ છે ને એ આપણને એક જાદુઈ દુનિયાના દરવાજા સુધી લઈ જશે. તો આ અજાયબીઓની ખીણ, ચાલો પહેલા એ જાણીએ કે આ છે ક્યાં અને કેટલી વિશાળ છે. આ ખીણ આવેલી છે આપણા ભારતમાં જ, ઉત્તરાખંડમાં, હિમાલયના ઊંચા ઊંચા પહાડોની વચ્ચે. આ એ જ જગ્યા છે જેને આપણે દેવભૂમિ કહીએ છીએ, અને સાચું કહું તો આ ખીણ એનું જીવતું જાગતું પ્રમાણ છે. અને એનો વિસ્તાર કેટલો છે ખબર છે? 87.5 ચોરસ કિલોમીટર. તમે વિચાર તો કરો, આ કંઈ નાનો સૂનો બગીચો નથી. આ તો કુદરતે જાતે બનાવેલું એક એવું વિશાળ ચિત્ર છે જેની ભવ્યતા આપણી કલ્પના કરતાં પણ ઘણી વધારે છે. પણ સવાલ એ છે કે આટલી સુંદર જગ્યાને આજ સુધી સાચવવામાં કેવી રીતે આવી? ચાલો હવે એના ઇતિહાસ અને વારસા પર એક નજર નાખીએ, કારણ કે એ પણ એની સુંદરતા જેટલો જ રસપ્રદ છે. જુઓ, આ 2 સાલ બહુ જ મહત્વની છે. 1982માં તેને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવ્યું, અને એના ફક્ત 6 જ વર્ષમાં એટલે કે 1988માં યુનેસ્કોએ એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપી દીધો. આ બતાવે છે કે આ ખીણ ખાલી ભારત માટે જ નહીં પણ આખી દુનિયા માટે કેટલી બધી અમૂલ્ય છે. ઓકે, તો હવે વાત કરીએ આ ખીણના અસલી ખજાનાની, એટલે કે ત્યાંની વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની. ત્યાં કયા કયા અદ્ભુત જીવો અને છોડ વસે છે, ચાલો એ જાણીએ. અહીંનું સૌથી ખાસ ફૂલ છે બ્રહ્મકમળ. આ ફૂલ ખાલી સુંદર જ નથી, એનું સાંસ્કૃતિક અને ઔષધીય મહત્વ પણ ઘણું છે. લોકો એનો દવા તરીકે ઉપયોગ કરે છે, અને સાથે સાથે નંદાદેવી અને સુનંદાદેવીને પ્રસાદ તરીકે પણ ચઢાવવામાં આવે છે. પણ અહીં વાત ખાલી બ્રહ્મકમળ પર અટકતી નથી. અહીં તો સૂરજમુખી, વાદળી પોપીઝ, અરે એવા તો અસંખ્ય ફૂલો છે જે આખી ખીણને જાણે એક રંગબેરંગી ચાદરથી ઢાંકી દે છે. અને આ જ વિવિધતા તો આ ખીણની સાચી ઓળખ છે. ફૂલો તો છે જ, પણ સાથે અહીં એવા દુર્લભ જીવો પણ રહે છે જે બીજે ક્યાંય સહેલાઈથી જોવા ન મળે, જેમ કે હિમચિત્તો, જે અહીંનું ગૌરવ છે. એ સિવાય ગ્રે લંગૂર, હિમાલયના કાળા રીંછ અને લાલ શિયાળ. આ બધા પ્રાણીઓ બતાવે છે કે આ જગ્યા હજુ પણ કેટલી જંગલી અને કુદરતી છે. અને વાત ખાલી જમીનની નથી, અહીંનો આકાશ પણ જીવંત છે. હિમાલયન ગીધ, પીળી અને લાલ ચાંચવાળા ચફ, કોકલાસ તેતર અને હિમ કબૂતર જેવા કેટલાય પક્ષીઓ અહીં જોવા મળે છે. આ પક્ષીઓ આ ખીણની ઇકોસિસ્ટમને વધુ સમૃદ્ધ બનાવે છે. હવે વાત કરીએ આ ખીણના સૌથી મોટા જાદુની, અને એ છે એનું ઋતુ પ્રમાણે બદલાતું રૂપ. કેવી રીતે આખી ખીણ પહેલાં બરફની ચાદર ઓઢીને સૂઈ જાય છે અને પછી અચાનક જીવંત થઈ ઉઠે છે, એ જોવું એક અદ્ભુત અનુભવ છે. આ બંને તસવીરોમાં ફરક જુઓ. એક તરફ છે શિયાળો, જ્યારે આખી ખીણ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલી હોય છે, એકદમ શાંત. અને બીજી તરફ છે જુલાઈથી સપ્ટેમ્બરનો સમય, જ્યારે આખી ખીણ જાણે રંગોથી ધમાકો કરતી હોય એમ ખીલી ઉઠે છે. આ જ તો છે આ ખીણનું અદ્ભુત પરિવર્તન. એટલે જો આ સ્વર્ગનો સાચો લહાવો લેવો હોય તો જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચેનો સમય સૌથી શ્રેષ્ઠ છે. ખરેખર આ એવો સમય છે જે કોઈએ ચૂકવો ન જોઈએ. આ ખીણ આપણને ઘણું બધું શીખવી જાય છે, પણ અંતે એક સવાલ એ પણ છે કે ભવિષ્યની પેઢીઓ માટે આવા નાજુક અને કુદરતી અજાયબીઓને સાચવી રાખવા માટે શું કરવું જોઈએ? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે.